દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગામની સુખાકારી માટે નીલકંઠ મહાદેવને ત્રિવેણી સંગમથી જળ લાવી જળાભિષેક કરાવવા ત્રિવેણી સંગમથી જળ લઈને કાવડ યાત્રા માદરે વતન રવાના થયા હતા, જે આજે બાલુંત્રી ગામ આવતા કાવડિયા જીવરામભાઈ કાજાભાઈ પટેલ 43 દિવસે માદરે વતન બાલુંત્રી પહોંચતા ગામલોકોએ હર્ષની લાગણી અનુભવી હતી અને ગામલોકો એ જીવરામભાઈ સાથે જય ગંગા મૈયા, જય નીલકંઠ મહાદેવના જયકારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે તેમનું સામૈયું કરી નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, ત્યાં નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી તરફથી તેમને આવકારી નીલકંઠ મહાદેવનો ફોટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પૂજારી તરફથી જીવરામભાઈના હાથે નીલકંઠ મહાદેવની પૂજા કરાવી હતી. પૂજા અર્ચના કરી સૌ ગામલોકોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે જીવરામભાઈને પૂછતા તેઓ જણાવ્યું હતું કે તેઓ 43 દિવસે માદરે વતન બાલુંત્રી પહોંચ્યા હતા. જ્યારે 1500 કિલોમીટરની મજલ કાપી અને કાવડ લઈને આવનાર જીવરામભાઈને સૌ કોઈએ આશીર્વાદ આપી ધન્યતા અનુભવી હતી. જ્યારે જીવરામભાઈ એ જણાવ્યું હતું કે આજે રાત્રે જાગરણ અને સવારે પૂર્ણિમાના દિવસે રુદ્રાભિષેક કરવામાં આવશે. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત. बोलो पार्वती पते हर हर महादेव. भाई શું નામ આપનું? મારું નામ પટેલ જીવરામભાઈ કાદાભાઈ, ગામ બાલુંત્રી, તાલુકો ધરણીધર, જિલ્લો બનાસકાંઠા. ને આપ ત્રિવેણી સંગમમાંથી જલયાત્રા લઈને કાવડ યાત્રા બાલુંત્રી શિવ મંદિરે નીલકંઠ મહાદેવે આવ્યા, તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ પ્રેરણા મને ગઈ સાલ હરેશભાઈ કાવડ યાત્રા કરી હતી, અહીંયાથી પ્રેરણા મળી અને મારી ઈચ્છા હતી કાવડ યાત્રા કરવાની, નીલકંઠ મહાદેવ બાલુંત્રી જળાભિષેક કરવાની. હું જેઠ વધી અધિક અંબાશા અને સોમવારનો શરૂ કરી કાવડ યાત્રા અને મને લગભગ 47 દી મારે માદરે વતન બાલુંત્રી પહોંચતા થયા છે અને હું જળાભિષેક આહાડ સુધી પૂનમનો કરીશ કાલે. વચ્ચે રસ્તામાં તમને કેવો અનુભવ થયો? વચ્ચે રસ્તામાં મને ગાડી બીજી સાથમાં બધા ભાઈઓ હતા, ખૂબ સાથ સહકાર સપોર્ટ મળ્યો
અને બધા મંદિર સારા સારા અહીંયા બધી સુવિધા ફૂલ મળે. હમ. આમ તમારી અંદરથી ઈચ્છા પહેલેથી જ હતી આવી કે આ પ્રેરણા મળી એના પછી આ પ્રેરણા મળે અહીંયાથી મને ઈચ્છા હતી ભોળાનાથના કાંઈ આશીર્વાદ મળ્યા એટલે ભોળાનાથે અમારી મનોકામના પરિપૂર્ણ કરાવી. અને મેં આ કોઈ મંચાની કાવડ યાત્રા નથી મારે ગામની સુખાકારી માટે ગામમાં ખૂબ આનંદ રહે, બધા ભાઈઓ હળી મળીને રહે અને ગામમાં ખૂબ કોઈ વાતના રોગ ના આવે, કોઈ તકલીફ ના આવે, ગામમાં ખૂબ સુખાકારી રહે અને બધા ભાઈઓ હળી મળીને રહે અને ભોળાનાથ સદા કૃપા વરસાવે એવા આશીર્વાદ ભોળાનાથ પાસે માગવાના છે.